સમાચાર રાજકોટમાં મિલકત વેરા વસૂલાતને લઈને કડક કામગીરી હાથ ધરવામાં આવી છે। બાકી વેરા વસૂલાત માટે હોર્ડિંગ્સ બોર્ડ લગાવવામાં આવ્યા છે। મિલકત ધારકોના નળ કનેક્શન કાપી નાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેમાં બાલ ભવન ચોક રેસકોર્સ વિસ્તારની અંદર બોર્ડ લગાવવામાં આવ્યા છે। મનપા કચેરી સહિતના સ્થળો પર અત્યારે હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે। મિલકત જપ્તી સીલિંગ સુધીના કડક પગલાંની પણ ચેતવણી અપાઈ છે, જ્યારે મનપાએ વેરો વસૂલ કરવા માટે કડક કામગીરી હવે હાથ ધરી છે। એન્ડિંગ નજીક આવી રહ્યો છે અને મહાપાલિકા ખાલી તિજોરીને ભરવા માટે વેરાધારકો પાસેથી મિલકત વેરાની કડક ઉઘરાણી કરવા જઈ રહ્યું છે। છેલ્લા 1.5 મહિનાથી કડક ઉઘરાણીના કારણે મહાપાલિકાની તિજોરીની અંદર પૈસા તો જમા થઈ રહ્યા છે, પરંતુ કેટલાક બાકીદારો એવા છે કે જે વારંવાર નોટિસ આપવા છતાં મિલકત વેરો ભરતા નથી। આવા નાગરિકોને સમજાવવા માટે આ પ્રકારના હોર્ડિંગ બોર્ડ લગાડીને મહાપાલિકા એ નાગરિકોને ચેતવણી આપી રહી છે કે જો તમે તમારો મિલકત વેરો નહીં ભરો તો તમારા નળ ડ્રેનેજ કનેક્શન છે તે કાપી નાખવામાં આવશે, મિલકતોને સીલ કરવામાં આવશે, જપ્તી અને હરાજી સુધીના આકરા પગલાં છે એ પણ મહાપાલિકા લેશે। નાગરિકોને આ પ્રકારના હોર્ડિંગ બોર્ડથી ચેતવણી આપીને મિલકત વેરો ત્વરિત ભરવા માટે મહાપાલિકા જણાવી રહી છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારના હોર્ડિંગ બોર્ડ લાગ્યા છે। હવે જોવાનું એ રહેશે કે મહાપાલિકાની આ પ્રકારની કાર્યવાહીથી કેટલી અસર થાય છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ।